પર ગોથલી ગામે પીએચસી સરકારે કરોડોની ખર્ચે બનાવી આપેલ. એટલું નહીં પરંતુ એની અંદર ડિલિવરી વિભાગ હોવા છતાં પણ હજુ સુધી નાની મોટી કોઈ પણ ડિલિવરી કરવામાં આવી નથી. તેમજ ઓક્સિજન સહિત સુવિધા ઉપલબ્ધ છે, છતાં પણ આજ રોજ તારીખ 17/2/2024 ના લોકોના મુખે એવું જાણવા મળ્યું છે કે આજે 15 દિવસ થયા ના તો કોઈ ડોક્ટર કે કમ્પાઉન્ડર, કોઈ પણ સ્ટાફ, લેબોરેટરી વાળા અને ઝાડુ ફટાવાળા સિવાય કોઈ હાજર ના હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ગઈકાલે જ તારીખ 16/2/2024 ના ડેસલ પર ગુથલી પીએચસી ખાતે અદાણી જીકે જનરલ હોસ્પિટલ ભુજ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો, ત્યારે હાજર રહ્યા. તો શું કેમ્પ સિવાય અન્ય દિવસોમાં હાજરી કેમ નથી આપતા તેવું ડેસલ પર ગુથલીના જાગૃત નાગરિક જગદીશભાઈ દવે જણાવ્યું હતું. ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા અય્યર, કચ્છ. 15 દી થયા હું દવાખાને में अचां तो डॉक्टर आए न बराबर ये हैरान थी पे बहनू अचे 11 वागे कर दिए डॉक्टर ना डॉक्टर तो कोई दवाखाने में आए 15-20 दी थे बराबर 4 दी थया हूँ दवाखाने में आयो तो डॉक्टर नहीं कहता बाई वच्चे तेरे गोरी खोली दे खाली पग दुखे तो मंगत बरोबर जलेबी 4 दी बाटलो चाल लोही लेबोरेटरी भी नथो आती एतरी तकलीफ घणी है. श्री देसल पर गुथली सरकारी दवाखानु है ने अत्यारे आ 10 ने 25 थाय छे. हजी स्टाफमां डॉक्टर नहीं, खाली लेबोरेटरीयन है ने पटावाड़ा है, साफ सफाईदार है ने करोड़ोनी मिलकतनी आ सरकारे बनावी आपी है, पण एवं लागी रह्युं छे के खाली आ नामनो ज छे.